નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીથી આપણા નવા વિડીયોમાં. મિત્રો, પૂજ્ય શ્રી જિજ્ઞેશ દાદાની કથાની આજથી ભવ્ય પ્રારંભ થયો છે અને સરસ મજાનું મિત્રો કથાનું આયોજન કરવામાં આવ્યું છે દાદર પરિવાર દ્વારા. થાનગઢથી મિત્રો લગભગ 4 થી 5 કિલોમીટરના અંતરે મિત્રો લાખાખાડા ગામ આવે છે. લાખામાછી મુકામે સરસ મજાનું મિત્રો જો જિજ્ઞેશ દાદાની કથાનું આયોજન થઈ રહ્યું છે અને આયોજનની તૈયારી મિત્રો એકદમ સંપૂર્ણ રીતે પૂરી થઈ ગઈ છે. તો આજે ફરીથી આપણે સંપૂર્ણ માહિતી તમને દેખાડવાના છીએ અને સરસ મજાનું મિત્રો ભવ્ય આયોજન થઈ રહ્યું છે તે આપણે દેખાડશું. જો મિત્રો અમારી પાછળ તમે જોઈ શકો છો મિત્રો, જો સરસ મજાનું મિત્રો જો એક એન્ટ્રી ગેટ તૈયાર થઈ ગયો છે અને ભવ્યથી ભવ્ય આયોજન થવાનું છે. તો આજે આપણે સંપૂર્ણ માહિતી મિત્રો તમને આજે આપવાના છીએ. જો આ બાજુ મિત્રો જો પ્રસાદી ઘર છે, બહેનો માટે અલગ વ્યવસ્થા છે અને ભાઈઓ માટે પણ અલગ વ્યવસ્થા છે. તો તેનો પણ મિત્રો આપણે અલગથી વિડીયો બનાવીને દેખાડશું. જો મિત્રો જો સરસ મજાનું મિત્રો જો દાદલ પરિવાર દ્વારા જિજ્ઞેશ દાદાની કથાનું આયોજન થઈ રહ્યું છે. તો મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો. તો મિત્રો આ બાજુ પણ તમે જોઈ શકો છો નાના નાના મંડપો બનાવવામાં આવ્યા છે અને અહીંયા સરસ મજાનું કંઈક આયોજન હશે. બંને બાજુ મિત્રો તમે જોઈ શકો છો. તો સરસ મજાનું મિત્રો જો હજારોની સંખ્યામાં લોકો બેસી શકે એવું ભવ્યથી ભવ્ય જરમંડપ તૈયાર કરવામાં આવ્યું છે સરસ મજાની વ્યવસ્થા સાથે. જો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાની મિત્રો એકદમ સાફ સફાઈ જોઈ શકો છો, એકદમ ક્લીન મંડપ છે અને ભવ્યથી ભવ્ય આયોજન મિત્રો જો તમે નિહાળી રહ્યા છો ત્યારે જો થાનગઢથી મિત્રો લગભગ 5 કિલોમીટરના અંતરે આ વાસુકી દાદાનું મંદિર આવે છે, લાખાખાડા ગામ અને લાખામાછી મુકામે. તો મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો. કથા જ્યારે શરૂ થશે મિત્રો ત્યારે થાનથી જે લોકો કથા સાંભળવા આવતા હોય છે અને અલગ અલગ ગામોથી કથા સાંભળવા આવતા હોય છે તે લોકો માટે સવારે વાહનોની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે આ કથા સ્થળે પહોંચવા માટે. તો તેની પણ માહિતી હું તમને આપીશ અને સરસ મજાના આયોજનની ભવ્ય તૈયારીઓ દેખાડીશ તમને. તો મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો. જો આપણે વિડીયો કટ નથી કરી રહીએ, સરસ મજાનું મિત્રો આયોજન થઈ ગયું છે અને LED સ્ક્રીન પણ તમે જોઈ શકો છો. જો બંને બાજુ મિત્રો જે LED સ્ક્રીન લાગી ગઈ છે અને અહીંયા પણ મિત્રો જો સરસ મજાની ખુરશીઓ સાથે સરસ મજાનું આયોજન થઈ રહ્યું છે. આજથી જ મિત્રો કથાનો પ્રારંભ થવાનો છે અને આના પછીના નેક્સ્ટ વિડીયોમાં મિત્રો આપણે પોથયાત્રા પણ તમને દેખાડવાના છીએ. જો મિત્રો હવે આપણે જાશું મિત્રો જો વ્યાસપીઠ તરફ અને વ્યાસપીઠ તરફ દેખાડશું મિત્રો જો કેવું સરસ મજાનું વ્યાસપીઠ તૈયાર કરવામાં આવ્યું છે. લાઈવ પ્રસારણનું પણ મિત્રો સેટઅપ એકદમ તૈયાર થઈ ગયું છે અને સરસ મજાની જો બેઠક વ્યવસ્થા છે. તો મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો. મિત્રો આપણે ગઈકાલે જ્યારે તમને વિડીયો શૂટ કરીને બતાવ્યો હતો ત્યારે આપણે જોઈ શકીએ મિત્રો જો તૈયારી મિત્રો થોડી બાકી હતી ને ત્યારે આપણે પહોંચી ગયા છીએ જિજ્ઞેશ દાદાની મુખ્ય વ્યાસપીઠ પાસે અને સરસ મજાનું મિત્રો જો ભવ્યથી અતિ ભવ્ય આયોજન થઈ ગયું છે અને વ્યાસપીઠ પણ મિત્રો એકદમ સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો મિત્રો સરસ મજાનું મિત્રો લાઈવ ટેલિકાસ્ટનું સેટઅપ પણ મિત્રો જો પૂરું થઈ ગયું છે. તો મિત્રો વિડીયો અંત સુધી જોજો ને સંપૂર્ણ માહિતી આપણે જ આપશું. તો મિત્રો સરસ મજાનું મિત્રો જો ભવ્યથી અતિ ભવ્ય વ્યાસપીઠ તૈયાર કરવામાં આવ્યું છે અને સરસ મજાની વ્યવસ્થા સાથે તમે જોઈ શકો છો મિત્રો જો કથાનું વ્યાસપીઠ તૈયાર થઈ ગયું છે અને સરસ મજાની મિત્રો જો ઇન્સ્ટ્રુમેન્ટની વ્યવસ્થા પણ અત્યારે ગોઠવાઈ રહી છે અને સરસ મજાનું ભવ્ય આયોજન જો થઈ રહ્યું છે. તો આ સરસ મજાનું આયોજન આપણે તમને દેખાડશું. તો વિડીયો અંત સુધી જોતા રહેજો. તો મિત્રો અગત્યની માહિતી આપવાની હતી કે જે લોકો કથા સાંભળવા અહીંયા આવતા હોય છે તે માટે મિત્રો લોકોને સરસ મજાની મિત્રો થાનથી વ્યવસ્થા કરવામાં આવી છે. એક ઝાલાવાડ પોટરી પાસેથી મિત્રો સવારમાં 8 વાગ્યામાં વાહનો અહીંયા મુકાશે અને થાનનું જે તરણેતરનું મેળાનું મેદાન છે મિત્રો, તરણેતરનું નહીં થાનના મેળાનું મેદાન છે ત્યાંથી પણ અહીંયા વાહનો મૂકશે અને એક ઝાલાવાડ પોટરી પાસેથી મિત્રો પણ અહીંયા વાહન કથામાં જે લોકો અહીંયા પહોંચતા હોય છે તેના માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે સવારે. તો જે લોકો બહાર ગામથી આવતા હોય ને થાન પહોંચતા હોય તો તેના માટે સવારમાં સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે. તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો મિત્રો? વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જો હવેથી આપણે નવેસરથી એક ફરીથી વિડીયો બનાવશું જે પ્રસાદી ઘરનો હશે. તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો અને ઓલ ઉપર નોટિફિકેશન સિલેક્ટ કરજો જેથી તમને નવા વિડીયો પહેલાં જોવા મળે.
જો મિત્રો આપણે છે અત્યારે વાસુકી દાદાના સાનિધ્યમાં, જ્યાં પૂજ્ય શ્રી જિજ્ઞેશ દાદાની કથાનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે.